અષ્ટમ સ્કંદની જે કથાને સાંભળવાની છે, આજે આપણે 10મ સ્કંદમાં પહોંચશું તો ત્યારે ભગવાન મળશે, એટલે આ કથાને આગળ લઈ જઈએ. ભગવાને રાજા બલિને પાતાળનું રાજ્ય આપ્યું. રાજા બલિને માંગવાનું કહ્યું ત્યારે બલિ રાજાએ કહ્યું કે મને જો ભગવાન તમારે આપવું હોય તો તમે મારા દ્વારપાળ થઈ જાઓ. એટલે ભગવાન રખેવાળ થયા. દેવર્ષિ નારદ વૈકુંઠમાં ગયા લક્ષ્મીજી પાસે. દેવી લક્ષ્મી, તમને કઈ વાતની ખબર છે કે નહીં? અરે દેવર્ષિ નારદ, કઈ વાત? અરે તમારા ભગવાન રાજા બલિની રખવાળી કરે છે. તમે અહીંયા વાટ જોશો તો તમારા ભગવાન આવશે નહીં. લક્ષ્મી સહેજ માત્ર ચિંતામાં પડ્યા. પછી તો વિસ્તારથી બધી વાત કરી. દેવર્ષિ નારદ કહે છે કે ભગવાનની ઈચ્છા હશે ને તો તમારી પાસે આવી નહીં શકે. એ બલિરાજાની ભગવાન સેવા કરી રહ્યા છે. તમારે જવું પડે લેવા માટે. દેવર્ષિ નારદના વચનને સાંભળીને લક્ષ્મીજી પાતાળમાં આવ્યા રાજા બલિ પાસે. બલિરાજા લક્ષ્મીજીને જોઈને કહે છે કે બેન, તમે કોણ છો અને આ પાતાળમાં તમારે આવવાનું કારણ શું? લક્ષ્મીજી કહે છે કે મારે ભાઈ નથી અને હું ભાઈને શોધવા માટે આવી છું કે મને મારો ભાઈ મળી જાય. બલિરાજા કહે બેન, તમને ભાઈ મળી ગયો? ના, અત્યાર સુધી તો નહોતો મળ્યો, પણ હવે એવું લાગે છે કે મારા ભાઈ બીજા કોઈ નથી, તમે જ છો. હાથમાં રહેલી રાખડી લઈ અને બલિરાજાને બાંધે છે. બેન, મને ખબર નથી તમે ક્યાંથી આવ્યા છો, પણ તમે આજે મને રાખડી બાંધીને, એ જ્યારે બલિરાજાને રાખડી બાંધીને ત્યારે શ્રાવણ મહિનાની પૂર્ણિમા હતી, જેને આપણે સૌ રક્ષાબંધન કહીએ. ઈન બંધો બલિરાજા દાનવેન્દ્રો ન મહાબલ તીન ત્વાભિવંદનામે રક્ષમાચલમાચલ. બેન જ્યારે ભાઈને રાખડી બાંધે ત્યારે જેમ બલિરાજાની રક્ષા થઈ અને કરનાર કોણ? તો ભગવાન નારાયણ. જે બેન પોતાના ભાઈને રાખડી બાંધે, ઝૂલે ઝુલાવે બેનને ને ભાઈ. પણ ભાઈના કપાળ ઉપર એક ડાઘ હતો, એને એક શ્રાપ મળેલો હતો કે તારી બેન તારા હાથે મૃત્યુ પામશે. એવો શ્રાપ હતો. ભાઈને એ વાતની ચિંતા હતી. એટલે ભાઈ જ્યારે ખેતરને ખેડે છે, હાથમાં સાધન છે, પાછળથી બેન ભાથું લઈને આવે અને પાછળ ભાઈની પાછળ સંતાઈ જાય. એ ગમત કરવા માટે બેન ભાઈની પાછળ સંતાય. ભાઈ જ્યારે સામો ફરે, હાથમાં હાથે રહેલો એ સાધન બેનના પેટમાં વાગી જાય ને બેનનું મરણ થાય. ત્યારે ભાઈ ચોધાર અશ્રુએ રડે છે. પણ ભાઈને ખબર છે કે મારા હાથે મારી બેનનું મૃત્યુ થવાનું છે. એટલે આજે બેનને ભાઈ એના ઓવરણા લે છે. વડલાની ડાળે એક હિંચકો બાંધ્યો, બેનને બેસાડી અને એ હિંચકાને જ્યારે હાંકે છે, બેન આવ તને હું આજે આ વડલાની હિંચકની ડાળે બેસાડીને તને ઝુલાવી દઉં. ભાઈને પ્રેમ બેનને આપે છે.
કોણ હલાવે લીબડી અને કોણ ઝુલાવે પીપળી અરે ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી કોણ હલાવે લીબડી કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ભૈલો ઝુલાવે ડાળકી કોણ હલાવે લીબડી કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ભૈલો ઝુલાવે ડાળકી કોણ હલાવે લીબડી કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે બેનડી ઝૂલે ભૈલો ઝુલાવે ડાળખી તમારા રખવાળ છે, મારા તો બધું ઈ જ છે, એને મને આપી દો. પછી તો બલિરાજાને ખબર પડી કે લક્ષ્મી વૈકુંઠમાંથી આવ્યા છે, ભગવાનને સેવામાંથી મુક્ત કર્યા. ભગવાને બલિને કહ્યું, બલિ અત્યારે 7મો મન્વંતર ચાલી રહ્યો છે. 8મ મન્વંતરમાં હું તને સ્વર્ગનો રાજા બનાવીશ. અત્યારે પુરંજર ઇન્દ્ર છે, એ ભલે સ્વર્ગનું રાજ ભોગવે. રાજા બલિના આંખોમાં અશ્રુની ધારા, પ્રભુ મારે સ્વર્ગનું રાજ નથી જોતું. મને એક જ વાતનું દુઃખ છે કે તમારાથી વિરહ પામવું, એ દુઃખને લઈ અને હું દુઃખી છું. મારે બીજું હવે કઈ નથી જોતું. બસ 2 હાથ જોડ્યા અને બલિરાજાએ ભગવાનની શરણાગતિ માંગી. બસ આવી જ કૃપા મારી પર રાખજો. ભગવાન લક્ષ્મીજીને લઈ વૈકુંઠમાં આવ્યા. વૈકુંઠમાં ભગવાનના વધામણા થયા. સુખદેવજી મહારાજ 9મ સ્કંદને વિરામ આપી 10મ સ્કંદમાં પ્રવેશ કરે